Hi everyone, welcome to Nursing with Shraddha. Today's topic is aspirin. I will break it down so it's easy to remember. એસ્પિરિન, જેનું જેનેરિક નેમ એસિટાઇલ સેલિસિલિક એસિડ અથવા સેલિસાઇક્લિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનું બ્રેન્ડનું નામ ડિસ્પિરિન અથવા એસ્પિરિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું ગ્રુપ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ છે અને તેના ક્લાસની કેટેગરીમાં એનાલ્જેસિક, એન્ટીપાયરેટિક, એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી પ્લેટલેટ તરીકે તે વર્ક કરે છે. આ 4 ગ્રુપ તરીકે તે બોડીમાં એક્શન કરે છે, જેમાં એનાલ્જેસિક, એન્ટીપાયરેટિક, એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી પ્લેટલેટ. તેની મેકેનિઝમ ઓફ એક્શનમાં એસ્પિરિન ઇન્હિબિટ્સ ધ સાયક્લોજિનેસ એન્ઝાઇમ COX-1 અને COX-2 ને ઇન્હિબિટ કરે છે, કે જેનાથી પ્રોસ્ટાગ્લેન્ડિનનું સિન્થેસિસ ડિક્રીઝ થાય અને જેની સાથે સાથે પેઇન, ફીવર અને ઇન્ફ્લામેશન રિડ્યુસ થાય. આ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરીનું કોમન વર્ક છે. તેની સાથે સાથે ઇરિવર્સિબલ ઇન્હિબિટ પ્લેટલેટ એગ્રેશન, જે બોડીમાં ક્લોટ્સ બનતા પ્રિવેન્ટ કરવામાં હેલ્પફુલ છે. તે સ્પેશિયલ હાર્ટની કન્ડિશનમાં યુઝ થાય છે, તેથી તેને એન્ટી પ્લેટલેટ ડ્રગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના થેરાપ્યુટિક યુઝમાં પેઇન રિલીફ, કે જેમાં હેડએક, ટૂથએક, મસલ એકને રિલીવ કરવા માટે યુઝ થાય. તેની સાથે સાથે એન્ટીપાયરેટિક એટલે કે ફીવરને રિડ્યુસ કરે. એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે ઇન્ફ્લામેટરી કન્ડિશનમાં રુમેટોઇડ આર્થરાઇટિસ, ઓસ્ટિયોઆર્થરાઇટિસમાં યુઝ થાય. કાર્ડિયાક પ્રોટેક્શન, પ્રિવેન્ટ હાર્ટ અટેક અને સ્ટ્રોક, કે જે બોડીમાં બ્લડ ક્લોટના લીધે થાય છે, તેને પ્રિવેન્ટ કરવામાં હેલ્પ કરે છે. અને પોસ્ટ ઓપરેટિવ અથવા પોસ્ટ સર્જિકલ, જ્યારે લો ડોઝમાં આપવામાં આવે તે રીતે પણ તેનો યુઝ થાય છે. ડોઝમાં એનાલ્જેસિક એન્ટીપાયરેટિક તરીકે આપણે જ્યારે તેને આપતા હોય ત્યારે 300 થી 600 mg એવરી 4 to 6 અવરમાં આપી શકીએ. મેક્સિમમ 4 ગ્રામ પર ડે આપી શકીએ. અને એન્ટીપ્લેટલેટ સ્પેશિયલ કાર્ડિયાક યુઝમાં આપતા હોય ત્યારે 75 થી 150 mg વન્સ ડેઇલી આપણે આપી શકીએ. ફિઝિશિયનના ઓર્ડર એકોર્ડિંગ આ ડોઝ રેગ્યુલેટ થતા હોય છે. ત્યારબાદ આ ડ્રગની સાઇડ ઇફેક્ટમાં ગેસ્ટ્રિક ઇરિટેશન, અલ્સર, નોઝિયા, વોમિટિંગ, બ્લીડિંગ ટેન્ડન્સી, એલર્જીક રિએક્શન, રેરલી બ્રોન્કોસ્પાઝમ રેશ પણ આવી શકે છે, કે જે એનાફાઇલેટિક રિએક્શન છે. અને રેય સિન્ડ્રોમ સ્પેશિયલી ચિલ્ડ્રન્સમાં જોવા મળે છે. વાયરલ ઇન્ફેક્શન હોય અને સાથે સાથે એસ્પિરિન ડ્રગ ઇન્ડ્યુસ કરી હોય ત્યારે એન્સેફેલોપથી અને હિપેટોફેલોપથી જોવા મળે, એટલે કે બ્રેઇન અને લીવરને ડેમેજ જોવા મળે છે. આ સિન્ડ્રોમને રેય સિન્ડ્રોમ કહેવામાં આવે છે અને જે સ્પેશિયલી ચિલ્ડ્રન્સમાં જોવા મળે છે. આ એક તેની સ્પેશિયલ સાઇડ ઇફેક્ટ છે ચિલ્ડ્રનમાં જ્યારે આપવામાં આવે ત્યારે. આ નોન ઇન્ફેક્ટિયસ બ્રેઇન અને લીવરની કન્ડિશન છે. રેય સિન્ડ્રોમમાં બોડીમાં એમોનિયાનું લેવલ ઇન્ક્રીઝ થાય છે, સાથે સાથે બ્રેઇનમાં સ્વેલિંગ જોવા મળે છે, કે જેનાથી આઈસીપી પણ ઇન્ક્રીઝ થાય છે. અને આ મોસ્ટલી યંગ ચિલ્ડ્રન્સમાં ચિકનપોક્સ જેવા વાયરલ ઇન્ફેક્ટિયસ કન્ડિશનના એક્સપોઝર પછી થાય છે. એસ્પિરિનના કોન્ટ્રાઇન્ડિકેશનમાં પેપ્ટિક અલ્સર ડિઝીઝ, તેની સાથે સાથે કોઈપણ બ્લીડિંગ ડિસઓર્ડર, હાઇપરસેન્સિટિવિટી રિએક્શન ટુ નોન સ્ટીરોઇડ એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ, ચિલ્ડ્રન વિથ વાયરલ ફીવર અને પ્રેગ્નન્સી, સ્પેશિયલી લાસ્ટ ટર્મિનેશન. આ બધી કન્ડિશનમાં એસ્પિરિન ડ્રગ એ કોન્ટ્રાઇન્ડિકેટેડ હોય છે. સ્પેશિયલ નર્સિંગ કન્સિડરેશનમાં એડમિનિસ્ટર આફ્ટર ફૂડ ઓર વિથ મિલ્ક ટુ રિડ્યુસ ગેસ્ટ્રિક ઇરિટેશન. એસ્પિરિન ડ્રગ એ એમ્પ્ટી સ્ટમકમાં આપવામાં આવતી નથી. તેની સાથે સાથે બ્લીડિંગના સાઇનને મોનિટર કરવા, જેમાં ગમમાંથી, સ્ટૂલમાંથી અથવા કોઈપણ બ્રુઇઝિંગ જોવા મળે છે. ચેક ફોર ડ્રગ ઇન્ટરેક્શન, કોઈપણ અધર એન્ટીકોગ્યુલન્ટ સાથે ડ્રગનું રિએક્શન થતું નથી તેના માટે ખાસ જોવું. અને લો ડોઝ એક હાર્ટ હેલ્થ એટલે કે કાર્ડિયાક યુઝથી આપવામાં આવે છે એવું પેશન્ટને સમજાવવું. સાથે સાથે પેશન્ટના રાઇટ્સને મેન્ટેન રાખવા અને પેશન્ટને હેલ્થ એજ્યુકેશન પ્રોવાઈડ કરવું. એસ્પિરિન ડ્રગને યાદ રાખવા માટે તેની શોર્ટ ટ્રીકમાં એસ્પિરિન, કે જેમાં એ એટલે એન્ટીપાયરેટિક, એસ એટલે કે સ્ટોપ પ્લેટલેટ એગ્રેશન એટલે કે એન્ટી પ્લેટલેટ, પી એટલે કે પેઇન રિલીફ, આઈ એટલે કે ઇન્ફ્લામેશન રિડ્યુસ કરે, આર એટલે કે રિસ્ક ફોર બ્લીડિંગ અથવા રેય સિન્ડ્રોમ પણ યાદ રાખી શકીએ. અને આઈ એટલે કે ઇરિટેશન ઓફ સ્ટમક, એન નોટ ફોર ચિલ્ડ્રન, રેય સિન્ડ્રોમ. આ એસ્પિરિનની ઓલ ડિટેલ આવી જાય છે. એસ્પિરિન
મેનમોનિક તરીકે. એન્ટીપાયરેટિક, એન્ટીપ્લેટલેટ, એન્ટી ઇન્ફ્લામેટરી તરીકે તે વર્ક કરે. સાથે સાથે રેય સિન્ડ્રોમ અને સ્ટમક ઇરિટેશન, રિસ્ક ફોર બ્લીડિંગ જેવી સાઇડ ઇફેક્ટ આપે. આ એસ્પિરિનની ઓલ ડિટેલ હતી. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો તમને અધર કોઈ પણ ડ્રગ્સ જોતી હોય તો કોમેન્ટ કરજો અને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.